નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું। મિત્રો, જે પ્રમાણે રાજ્યમાં દારૂ પકડાય છે, પીવાય છે અને વહેંચાય છે, આ પરિસ્થિતિ જોતા ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગુજરાત પોલીસનો જે દાવો છે શાંતિ, સુરક્ષા અને સલામતીનો અને સાથે સાથે દારૂબંધીનો એક ખરા અર્થમાં પોકળ લાગી રહ્યું છે। કારણ કે જો આવું ન હોત તો જે પ્રમાણે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો કે પછી બીજે જ્યાં પણ જે પ્રમાણે આવા દારૂના જે કાંડ થાય છે એ કદાચ ખરા અર્થમાં થયા જ ન હોત। અને આ જ બાબતે વિગતે વાત કરવા માટે મારા સહયોગી જિગ્નેશ પટેલ અત્યારે મારી સાથે છે। એમની સાથે સીધી જ વાત કરીશું। જિગ્નેશ, મારો સૌથી પહેલો સવાલ એ છે કે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો તેને તમે ખૂબ જ નજીકથી નિહાળ્યો છે અને તમે અનુભવ્યો પણ છે। તમારા મતે જ્યારે તમે દર્દીઓ સાથે વાત કરી ત્યારે આ બાબતે એમનું શું કહેવું હતું? સુભાષ, લઠ્ઠાકાંડ મામલે જે વ્યક્તિઓ ભોગ બન્યા છે, જે લોકો સારવાર લઈ રહ્યા છે, તેમનું માત્ર એટલું કહેવું હતું કે દારૂ એટલું ઝેરી બનાવવામાં આવ્યો હતો કે દારૂ પીધાના એટલે કે જે તેમણે રોયલ સ્ટેગની દારૂ ખરીદી હતી માર્કેટમાંથી, તે પીધા બાદ ગણતરીની મિનિટોમાં તેમના આંખે અંધારા આવી ગયા, તેમને વોમિટ થવા લાગી, તેમની સ્થિતિ એટલી કપરી બની ગઈ કે તે પોતાના પગે ચાલી અને પોતાના ઘરનો દરવાજો પણ ઓળંગી નહોતા શકતા। અને જે એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં એક શિક્ષકનો મૃતદેહ પોતાના જ ઘરમાં મળી આવ્યો હતો, જે સ્થિતિમાં તે દારૂ પીવા બેઠો હતો તે જ સ્થિતિમાં તેનું મોત થયું હતું। એટલે કે એક વાત એ ગંભીરતા દાખવે છે કે જ્યારે આવો લઠ્ઠો થાય છે, જ્યારે ખરાબ દારૂ કે કેમિકલવાળો દારૂ પીવામાં આવે છે, ત્યારે ભોગ બનનાર જે યુવકો હોય છે અથવા તો જે તે દારૂનું સેવન કરનાર લોકો હોય છે, તેમની પરિસ્થિતિ સૌથી કપરી હોય છે અને ગણતરીની મિનિટોમાં જો સારવાર ન મળે તો તેમનું મૃત્યુ નિપજી શકે છે। અને આવા 60થી વધુ લોકોને ભાવનગરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી અને સત્તાવાર મોતનો આંકડો 13 સુધી અટક્યો છે, પરંતુ હજી પણ આ આંકડો વધે તો નવાઈ નહીં। જિગ્નેશ, વધુમાં મારે એ સમજવું છે કે જ્યારે તમે ભાવનગરમાં હતા અને ત્યારે ચોક્કસથી દર્દીઓ સાથે તમારી વાત થઈ અને એ બાદ જ્યારે દર્દીઓના પરિજનો સાથે, એમના સ્વજનો સાથે જ્યારે તમારી વાતચીત થઈ ત્યારે આ સમગ્ર લઠ્ઠાકાંડ બાબતે એમનું શું કહેવું હતું? જો સુભાષ, આખા કેસ પર નજર કરીએ અને સાથે લઠ્ઠાકાંડની વાત કરીએ તો લઠ્ઠાકાંડમાં ભોગ બનનાર જે યુવકો છે તે અને તેમના પરિવારજનો માત્ર એક જ વાત કહી રહ્યા છે કે ખરાબ અને કેમિકલવાળો દારૂ પીવાથી અત્યારે તેમણે તેમના સ્વજનો ગુમાવ્યા છે, તો બીજા લોકો કે જે 60 લોકોએ સારવાર લીધી તેમની આ સ્થિતિ સર્જાઈ છે। માટે લોકોની એક જ વાત હતી કે ગુજરાતમાં કાં તો દારૂ બંધ કરો અથવા તો જે ખોટી દારૂબંધી છે તેને હટાવો। કારણ કે જ્યારે લોકો ભોગ બને છે, ઝેરી દારૂ પીવાથી તેમની તબિયત લથડે છે, કોઈ લોકોના મૃત્યુ થાય છે, ત્યારે સૌથી વધુ કપરી પરિસ્થિતિમાં તેમનો પરિવાર જ હોય છે। કારણ કે પરિવારજનો એક તો પોતાનું સ્વજન ગુમાવવાનું દુઃખ હોય છે અને બીજી તરફ તેમના પરિવારમાં કે તેમના ઘરમાં દુઃખ એ વાતનું હોય છે કે તેમના જે યુવકે જીવ ગુમાવે છે, નવયુવકે, તે માત્ર દેશી દારૂ અથવા તો ખરાબ દારૂ પીવાના કારણે તેમનો આ સ્થિતિ સર્જાય છે। માટે તેઓ ન તો પરિવારમાં કોઈને મોં બતાવવાના જેવા રહે છે અથવા તો દારૂના કારણે મૃત્યુ થયું છે તે વાત તેઓ સ્વીકારવા તૈયાર નથી હોતા। માટે જ્યારે લોકો સાથે વાત કરી, આ ભોગ બનનારના પરિવારજનો સાથે વાત કરી, ત્યારે તેમનું માત્ર એક જ વાત કહેવી હતી કે આ ખોટી દારૂબંધી રાજ્યમાંથી હટાવો અથવા તો જો દારૂબંધી છે તો તેનું યોગ્યપણે પાલન કરો, જેથી કરીને તેમને જે વહાલ સોયા દીકરા ગુમાવ્યા છે તે અન્ય કોઈના પરિવારજનોને ન ગુમાવવા પડે। બિલકુલ જિગ્નેશ, હવે મારે એ સમજવું છે જે પ્રમાણે તમે અંતમાં માહિતી આપી કે જે સત્તાવાર આંકડો જે સામે આવ્યો છે 13નો આવ્યો છે અને આ આંકડો કદાચ વધી શકે એમ પણ છે, તો મારે એ સમજવું છે કે આ આંકડો જો કદાચ અહીંયાથી નહીં અટકે તો એ આંકડો નહીં અટકવા પાછળનું કારણ શું હશે? સુભાષ, જે પ્રમાણે બનાવ બન્યો અને જે રીતે એક બાદ એક દર્દીઓના મૃત્યુ થવા લાગ્યા, અત્યારે સત્તાવાર 13 લોકોના મોત આ ઝેરી દારૂના પીવાના કારણે થયો હોવાનો આંકડો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હજુ 4 થી 5 મોત એવા છે કે જેને હજી તંત્ર શંકાસ્પદ બતાવી રહ્યું છે। એટલે કે તેમના મૃત્યુ તો થયા છે 18 તારીખથી લઈ અને 20 તારીખની વચ્ચે, પરંતુ તે મૃત્યુ આ ઝેરી દારૂ પીવાથી થયા છે કે કેમ તે અંગે હજી તંત્ર સ્પષ્ટતા નથી કરતું। જ્યારે તેના FSL રિપોર્ટ, વિસેરા રિપોર્ટ આવશે ત્યારબાદ એ વસ્તુ સ્પષ્ટ થશે કે તેમના શરીરમાં કેટલા પ્રમાણ મિથેનોલ હતું અથવા તો તેમના મૃત્યુ પાછળનું કારણ શું હતું। એટલે હજી જે 4 થી 5 જે શંકાસ્પદ મોત છે તેના યોગ્ય રિપોર્ટ આવશે ફોરેન્સિક, ત્યારબાદ એ વસ્તુની સ્પષ્ટતા થશે કે તેમના મૃત્યુ મિથેનોલના કારણે થયા હતા, એટલે કે લઠ્ઠાવાળા દારૂ પીવાના કારણે થયા હતા કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે। માટે હજી આ આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે। અને બીજી તરફ જોવા જઈએ તો 10 ml જેટલો જે મિથેનોલ છે તે કોઈપણ વ્યક્તિનો જીવ લેવા માટે પર્યાપ્ત હોય છે, પરંતુ જે ભાવનગર હોસ્પિટલમાં જે સર્જનોએ દર્દીઓની સારવાર કરી હતી તેમનું કહેવું હતું કે એક દર્દીના શરીરમાંથી 200 ml કરતાં વધુ મિથેનોલ મળી આવ્યો છે। એટલે કે તેમના શરીરમાં જે મિથેનોલનું પ્રમાણ હતું તે એટલું વધારે હતું કે તેમને સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ નિપજે અથવા તો ટૂંકી સારવારમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે। માટે હજી આ આંકડો જે ભાવનગરમાં લઠ્ઠાકાંડના મોતનો છે તે વધે તેવી શક્યતાઓ છે અને હજી જે 4 થી 5 શંકાસ્પદ મોત છે તેમના FSL, વિસેરા રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય હકીકત ક્લિયર થશે કે ખરેખર લઠ્ઠાકાંડના કારણે તેમના મૃત્યુ થયા હતા કે તેમના મોત માટે અન્ય કોઈ વસ્તુ જવાબદાર હતી। તો જિગ્નેશ, હવે મારો જે સવાલ છે એ થોડો રમૂજી પણ છે અને સાથે સાથે સાંભળવામાં વિચિત્ર પણ લાગે। કારણ કે સવાલ એ છે કે રાજ્યમાં લોકો કોઈ પણ રીતે ગતકડા કરીને દારૂ ગોતી પાડે છે, જનતા રેડ પાડે છે અને એમને પણ દારૂ મળી જાય છે,
પરંતુ શું ક્યારે એવું શક્ય બને કે જો સામાન્ય નાગરિકને દારૂ મળી જતો હોય અને દારૂ આટલી માત્રામાં પીવાતો હોય, વહેંચાતો હોય અને ગુજરાત પોલીસને ખબર ના પડે અને પછી એમને પાછળથી ખબર પડે કે અચ્છા અહીંયા તો દારૂ વેચાય છે, અહીંયા તો દારૂનો અડ્ડો છે, તો આ શું ગણિત છે ખબર નથી પડતી. સુભાષ, દારૂ છે વાસ્તવિકતા છે, બધી જગ્યાએ મળે છે તે પણ વાસ્તવિકતા છે. સત્તાધારી પક્ષના નેતાઓ પણ કહી ચૂક્યા છે કે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ તમે માગો ત્યાં અને તેટલી કેટેગરીમાં તેમને દારૂ મળી શકે છે, મળી રહે છે. માટે દારૂબંધીની વાત માત્ર કાગળ ઉપર છે તે સૌ કોઈ જાણે છે. જ્યારે આવા કોઈ બનાવો બને, લઠ્ઠાકાંડ સર્જાય અથવા તો દારૂ પીધા બાદ કોઈ કોમી રમખાણો થાય અથવા તો બે જૂથો સામસામે આવે, ત્યારબાદ જનતા જાગૃત થતી હોય છે અને તેવા વિસ્તારની અંદર જનતા રેડ કરવામાં આવતી હોય છે અને ત્યાં દારૂ પકડાતો હોય છે. કારણ કે કોઈ પણ બનાવ એટલે કે જ્યારે આવા ગંભીર બનાવો બનતા હોય છે તેના મૂળમાં દારૂનું સેવન અથવા તો તેનો નશો રહેલો હોય છે. પરંતુ પોલીસ આ વાત ન જાણતી હોય તેવું શક્ય નથી. કારણ કે અન્ય રાજ્યથી લઈ અને ગુજરાતના છેવાડા સુધી જ્યારે દારૂ પહોંચતો હોય ત્યારે તે એકાદ બે નહીં પરંતુ બે ત્રણ જિલ્લાની પોલીસોને તેઓ ક્રોસ કરી અને બીજા જિલ્લામાં જતા હોય. કદાચ એવું બને કે રાજસ્થાનથી નીકળેલો દારૂ છે ગુજરાતના કચ્છ સુધી પહોંચે અને ત્યાં સુધીમાં સેંકડો ચેકપોસ્ટ અથવા તો સેંકડો તેમને નાકાબંધી નડતી હોય, તેમ છતાં દારૂ પહોંચી જાય. એટલે પોલીસની ઢીલી નીતિ અથવા તો પોલીસ પર આંખ ઉપર રહેલી જે પટ્ટી મારેલી છે કે દારૂ નથી મળતો, તે જ પટ્ટી ગુજરાતની અંદર દારૂ વેચવા અને દારૂ સપ્લાય થવાનું મુખ્ય કારણ બનેલી છે. જ્યારે આપણે જોયું છે કે કોઈ પણ મોટો દારૂ પકડાય અથવા તો જ્યારે મોટી રેડ કરવામાં આવે, વિજિલન્સની રેડો થાય, ત્યારબાદ સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થતી હોય છે અને તેનું પણ કારણ આ જ છે કે સ્થાનિક પોલીસની નિષ્ફળતા નીવડી અને ગાંધીનગર પોલીસે આવી, એસએમસીએ આવી અને મોટો દારૂનો જથ્થો પકડ્યો અને તેમાં સ્થાનિક પોલીસની બેદરકારી છે. માટે જ આ પોલીસ વિરુદ્ધ પણ કાર્યવાહી થતી હોય છે. તેમ છતાં આટલા અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા, આટલા પોલીસ કર્મચારીઓના સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ ગુજરાતમાં આવતો દારૂ હજી સુધી નથી અટકી શક્યો. તેના પાછળનું એકમાત્ર જો કારણ માનવું હોય તો તે માની શકાય કે ગુજરાતની અંદર દારૂબંધી માત્ર કાગળ પર છે, જ્યારે પોલીસને આખા રૂટ, સપ્લાયરો બધી જ માહિતી હોવા છતાં દારૂ સપ્લાય થતો રહ્યો છે. જિગ્નેશ, મારો અંતિમ સવાલ એ છે કે જે પ્રમાણે ઘણા લોકો જે આર્થિક રીતે સુખી છે અને જેમની પાસે આર્થિક રીતે વ્યવસ્થા છે પૈસા ટકેની, એ લોકો મેડિકલનું બાનું કાઢીને કે પછી કોઈ પણ બીજી રીતે દારૂની પરમિટ લઈ લેતા હોય છે. તો હવે એનો મતલબ જિગ્નેશ એ તો બિલકુલ છે જ નહીં કે જે સામાન્ય માણસ છે કે જે ગરીબ છે એનામાં એવી કોઈ મેડિકલ સમસ્યા નહીં હોય કે એને પણ દારૂની જરૂર પડે. તો જે સામાન્ય વર્ગ છે કે જે ખરેખર આર્થિક રીતે એટલો સુખી સંપન્ન છે નહીં કે જે આવી રીતે પરમિટ લઈ શકે, તો એમને જ્યારે આવી મેડિકલની રિક્વાયરમેન્ટ આવે તો એ લોકો માટે રાજ્યમાં શું સિસ્ટમ છે? સુભાષ, આની પાછળ બે વસ્તુ કામ કરે છે. એક વસ્તુ એ છે કે માલાતુજોર અને બીજા છે ગરીબો. જો અમીર વ્યક્તિને દારૂ પીવો છે પરંતુ દારૂ પીધા પછી તેને પોલીસ કેસનો ડર છે, પોલીસ તેને પકડશે તેનો બીક છે, જેલમાં જવાનો ડર છે, બદનામીનો ડર છે, માટે તેઓ એક વચલો રસ્તો અપનાવે છે કે સિવિલના ડૉક્ટર પાસેથી એક સર્ટિફિકેટ લખાવી લેવાનું કે તેમને ઊંઘ નથી આવતી અથવા તો તેમના સ્વાસ્થ્ય માટે દારૂ સારો છે, માટે સેવનની મંજૂરી હોસ્પિટલના ડૉક્ટરો આપતા હોય છે. એટલે કે જ્યારે તેમને લેખિતમાં મંજૂરી મળી જાય છે કે હા તેમને ઊંઘ માટે અથવા તો કોઈ પણ બીમારી માટે જો તે દારૂ પીશે અથવા તો દારૂનું સેવન કરશે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે, આવા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો સર્ટી આપતા હોય છે અને આવા જ સર્ટીના આધારે પરમિટ નીકળતી હોય છે. માટે જે અમીર લોકો છે તેઓ દારૂ પીવા માટે અથવા તો પોતાના દારૂના શોખ પૂરા કરવા માટે પરમિટનો રસ્તો અપનાવતા હોય છે. પરંતુ જે લોકો આ પરમિટને નથી પહોંચી શકતા એટલે કે મધ્યમ વર્ગ અથવા તો ગરીબી રેખા નીચે જીવનારા લોકો છે તે લોકો માટે માત્ર બે જ ઓપ્શન વધે છે કે કાં તો તેઓ ગુજરાતના કોઈ બી પાડોશી રાજ્યમાં જાય અથવા તો કેન્દ્ર શાસિત જે બે પ્રદેશો છે ગુજરાતની અડીને આવેલા છે ત્યાં જાય, ત્યાં દારૂ પીવે અને ત્યાંથી ફરી પાછા ગુજરાતમાં આવી જાય, અથવા તો ગુજરાતની અંદર જો તેમને દારૂ પીવો છે તો ના છૂટકે તેમને બુટલેગરોનો સંપર્ક કરવો પડે છે જે અન્ય રાજ્યો કરતાં તેમને મોંઘો દારૂ આપે છે અથવા તો ખરાબ દારૂ આપે છે. અને આ જ રીતે તેઓ પોતાનો જે દારૂ પીવાનો શોખ છે અથવા તો જે પોતાની જરૂરિયાત છે તે પૂર્તિ કરતા હોય છે. માટે તંત્ર પણ આખી સિસ્ટમને, દારૂબંધીની સિસ્ટમને બે તરાજવે તોલી રહ્યા હોય તેવી હકીકત સામે આવી રહી છે. કારણ કે એક તરફ જે અમીરો છે તે પોતાનો દારૂ પીવા માટેની મંજૂરી મેળવી અને સારી પરમિટની બ્રાન્ડમાંથી, સારી પરમિટની શોપમાંથી મોંઘો દારૂ પીવે છે અને તેમને કાયદો નથી નડતો. પરંતુ જ્યારે ગરીબો આ પરમિટને નથી પહોંચી શકતા અથવા તો નથી પોસાતી ત્યારે તેઓએ બુટલેગરોનો જ સહારો લેવો પડતો હોય છે. અને આવા જ બુટલેગરો ક્યારેક ખરાબ માલ આપી દે અથવા તો તેમને ખબર નથી કે આગળથી ક્યાં બનાવટ થયેલો છે દારૂનો અથવા તો શું તેમાં એડ થયેલું છે અને ત્યારબાદ ભાવનગર જેવા લઠ્ઠાકાંડ પણ સર્જાતા હોય છે. માટે સરકારની જે બે તરાજવે તોલવાની નીતિ છે તે ક્યાંક ને ક્યાંક લઠ્ઠાકાંડ માટે અથવા તો દારૂબંધીની પોકળ વાતોને સાબિત કરી રહ્યું છે. ચોક્કસથી દર્શક મિત્રો, તો અત્યારે તો બસ એટલી જ આશા રાખી શકાય એમ છે કે દારૂબંધીના જે પોકળ દાવા છે એ કાગળ પરથી ઉતરીને વાસ્તવિક જીવનમાં આવે અને યોગ્ય સિસ્ટમ બને. તો અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.